અથાણું એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. જો તમે કાંઈ બોરિંગ ખાતા હોવ અને એમાં અથાણું મળી જાય તો એ ખોરાકનો સ્વાદ એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ થઈ જાય. તેથી તો દરેક ભારતીય ઘરોમાં ખૂબ જ પ્રેમથી અને પુષ્કળ પ્રમાણમાં અથાણાં બનાવવાની પરંપરા છે. તમે તમારા ઘરોમાં ઉનાળામાં કેરી અને ફણસના અથાણાં જોયા હશે, ક્યાં તો પછી શિયાળામાં ગાજર અને મૂળાના અથાણાં જોયા હશે. પણ જ્યારે આ અથાણું પૂરું થવા આવે તો એનું તેલ અને મસાલો બાકી રહી જાય. તેનું શું કરવું એ સમજાતું નથી અને આપણામાંથી ઘણા લોકો તો અથાણાનું બાકી રહેલું તેલ અને મસાલા તો ફેંકી જ દે છે. તો ચાલો જાણીએ એવી જ કેટલીક ટિપ્સના વિશે જેની મદદથી તમે અથાણાના બાકી રહેલા તેલ અને મસાલાનો ઉપયોગ બીજી કોઈ વસ્તુ માટે કરી શકો છો. જેમ કે તેની શાકભાજી પણ બનાવી શકો છો. એટલે કે અથાણાના બટાકા, ક્યાં તો પછી ભીંડા, કારેલા અને અરબીનું શાક તમે આ તેલનો ઉપયોગ કરીને બનાવો તો તમારા શાકભાજીનો સ્વાદ બમણો થઈ જશે. પરાઠા ક્યાં તો પછી પૂરી પણ બનાવી શકો છો. તમે બાકીના તેલ અને અથાણાના મસાલા સાથે મસાલેદાર પરાઠા અને પૂરી પણ બનાવી શકો છો. પૂરીનો લોટ બાંધતા વખતે તમે અથાણાનું બચેલું તેલનો ઉપયોગ કરી શકો છો. ક્યાં તો પછી પરાઠામાં ભરવા માટે અથાણાના મસાલાનો ઉપયોગ કરી શકો છો. તમે આ તેલનો ઉપયોગ મેરિનેશન માટે પણ કરી શકો છો. જેમ કે અચારી ચિકન ટિક્કા, ક્યાં તો પછી અચારી પનીર ટિક્કા અથવા પનીર અને નોનવેજમાંથી બનાવેલી કોઈ પણ વાનગી તમે એનો મેરિનેશનનો ઉપયોગ તમે એ તેલનો કરી શકો છો. એનાથી પણ સ્વાદ દુગણો થઈ જશે. ચટણી બનાવતી વખતે પણ આ તેલનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે ટામેટાં, કોથમીર, ફુદીનો અને કોઈ પણ તરહની ચટણી બનાવ્યા બાદ તમે અથાણાનું તેલ ઉમેરશો તો તમારો સ્વાદ, તમારી ચટણીનો સ્વાદ બમણો થઈ જશે. ફરીથી તમે એ જ તેલનો ઉપયોગ અથાણું બનાવવા માટે પણ કરી શકો છો. બાકીનું અથાણું, તેલ અને મસાલાનો ફરીથી અથાણું બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. અથાણાના બાકી રહેલા તેલ અને મસાલામાં ગાજર, મૂળી, આદુ, મરચાં, લીંબુ જેવી વસ્તુઓ ફરીથી મિક્સ કરો અને થોડી વારમાં એકદમ તાજું અથાણું તૈયાર થઈ જશે. જો તમને એક બાબતનું ધ્યાન હંમેશા રાખવાનું છે કે જો તમે અથાણું 1 વર્ષથી જૂનું થઈ ગયું હોય તો તે તેલનો ઇસ્તેમાલ નહીં કરો, તેને ફેંક દેવું જ સારું છે. પણ જો અથાણું 5-6 મહિનાનું જ હોય તો તમે તેના બચેલા તેલનો અને મસાલાનો ઉપયોગ ફરીથી કરી શકો છો. આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.